हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। तो चालो આપણે સ્ટાઇલિશ ચીપટીવાળી જે સ્લીવ આવે છે બ્લાઉઝની તે આજે બનાવવાની છે અને શીખવાડવાની છે। તો ચાલો આપણે પહેલાં સ્લીવનું માપને એવું લઈ લઈશું। પહેલાં તમે જુઓ કે આ ટાઈપ મારી સ્લીવ બનશે અને બનીને તૈયાર થશે। બે બટન પણ લગાવ્યા છે। તો આપણે પહેલાં લંબાઈ લઈ લઈએ। તો લંબાઈ મેં 13 ઇંચ લીધેલી છે। તમારી સ્લીવની જેટલી લંબાઈ રાખવી એટલી તમે રાખી શકો છો। મેં 13 ઇંચની લંબાઈ લીધી છે। તો હવે 3 ઇંચે આપણે એક માર્ક કરી અને લાઈન ગ્રો કરી લઈશું। તો ચાલો પહેલાં લાઈન ગ્રો કરી લઈએ। તો હવે આપણે 9 ઇંચનું માર્ક કરવાનું છે આર્મ હોલનું અને 2 ઇંચ સિલાઈ માર્જન। તો આપણે 1.5 ઇંચ છોડી અને પછી જ તે આર્મ હોલને ગોળાકારનો આકાર આપવાનો છે। હંમેશા કોઈ પણ સ્લીવને 1.5 ઇંચ છોડીને પછી ગોળાકારનો આકાર આપવાનો। આગળ પાછળનો બે આપણે આકાર આપી દઈએ। હવે આપણે મોળીનું માપ લઈશું। મોળે આપણે 6 રાખવાની છે અને 2 ઇંચ સિલાઈ માર્જન। તો ચાલો હવે લાઈન ગ્રો કરી લઈએ પહેલાં। તો લાઈન ગ્રો કરી લીધી છે આપણે। તો હવે આપણે એનું કટિંગ કરી લઈશું। આપણે સ્લીવનું કટિંગ કરીએ છીએ। ચાલો સ્લીવનું કટિંગ કરી લીધું। હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે, કેમ કે આગળ સ્લીવમાં કટિંગ કરી લઈએ પહેલાં। ચાલો આપણે આગળના ભાગનું પણ કટિંગ કરી લીધું છે। આ સ્લીવમાં આપણે 3 ઇંચનો તો પટ્ટો લેવાનો છે। એટલે 3 ઇંચનો પટ્ટો છોડીને તમે કાપડ લઈ શકો છો, પરંતુ કાપડ હંમેશા મોટું લેવાનું છે, કારણ કે 13 ઇંચ છે તો હું 14 ઇંચનું લઈશ કાપડ। તો આપણે પહેલાં ડબલ ફોલ્ડમાં કાપડ લઈ લઈએ। તો મેં એમાં 14 ઇંચનું 14 ઇંચ લીધું છે। 13 ઇંચનું તો આપણું કાપડ છે પણ 14 ઇંચ લીધું છે। 3 ઇંચનો પટ્ટો છે પણ 14 ઇંચ આ લેવાનો છે। એનું કારણ છે કે તમે જ્યારે સીપટી લેશો ને ત્યારે ત્રાસ થાય, અને એ ત્રાસ કાપવા માટે મેં 14 ઇંચ લીધેલું છે। વધઘટ પછી કાપી નાખવાનું છે। એટલે ફ્રેન્ડ્સ કાપડ થોડુંક ઝાઝું લેવાનું છે। તો હવે આપણે ડબલ ફોલ્ડ કરીને માર્ક કરી દીધો ને 2 ઇંચે માર્ક કરવાનો છે। હું 4 સીપટી લેવાની છું એટલે 4 માર્ક કરીશ। તમે 5 પણ લઈ શકો। ડબલ ફોલ્ડમાં કરી અને પહેલાં એક માર્ક સીધી લાઈન ગ્રો કરી લેવાની, પછી આગળ પાછળ બે સાઈડ 4 સીપટી માટે 2 ઇંચનો માર્ક કરીને કરી લેવાનું। હવે આપણે જોઈ લઈએ। જો એક લાઈન મેં સીધી ગ્રો કરી છે અને 2 ઇંચે માર્ક કર્યા છે। તો આવી રીતે 2 ઇંચે માર્ક કરી લેવાના। તમારે 5 સીપટી લેવી તો 5 કરો, મેં 4 કરી છે। હવે આ ટાઈપ આપણે સીપટીને ઉપરા ઉપર આપણે રાખી અને કરવાની છે। છેસ પણ આગળ પાછળ અહીંયા નથી રાખવાની, ઉપરા ઉપર રાખવાની છે ચીપટીને। એક સરખી થાય એ ખાસ ધ્યાન રાખવાનું। ચાલો આપણે એક સરખી કરી નાખી છે। હવે આપણે એને સિક્યોર કરી દઈએ। તો એને આપણે સિક્યોર કરી દીધી છે। હવે આપણે બીજી સાઈડની
એની સામે આવે એ ટાઈપ જ કરવાની છે કે ઓલા સીપટીને સામોસામાં આવી જાય. તો બીજી સીપટી એ ટાઈપ કરી છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બ્લાઉઝનો કટિંગનો વિડીયો મેં મૂકી દીધેલો છે, તો તમે મારી ચેનલની વિઝિટ લઈને તમે જોઈ શકો છો. આવી રીતે આપણે સીપટીને બીજી સાઈડમાં પણ ચારે સીપટી એક સરખી લઈ અને એને પણ સિક્યોર કરી દેવાની છે. પછી એમાં આપણે સિલાઈ મારવાની છે, કારણ કે આગળ પાછળ ના થાય એટલે. તો એને પણ આપણે સિક્યોર કરી દઈએ. એને પણ આપણે સિક્યોર કરી દીધી છે. તો હવે આપણે આને સિલાઈ મારી દેવાની છે. તો એને સિલાઈ મારી દઈએ એટલામાં એટલે આપણી સીપટી પેક થઈ જાય. ચાલો, સિલાઈ મારી દીધી છે. હવે ઉપરના ભાગમાં પણ આપણે એમ જ કરવાનું છે. હવે આપણે ઉપરના ભાગમાં વયા જઈએ. ઉપરનો ભાગ પણ જે આપણે વચ્ચે લાઈન ગ્રો કરી છે ત્યાંથી આપણે સીપટી લેવાની છે. પરંતુ ફ્રેન્ડ્સ, જેમ નીચે ઉપરા ઉપર ચીપટી લીધી છે એવી રીતે ઉપર સીપટી નથી લેવાની. ઉપર સીપટી સેજ અડધો ઇંચ આગળ પાછળ રાખવાની છે. પહેલી સીપટીથી અડધો ઇંચ બીજી સીપટી પાછળ રાખવાની છે. અને જે લાઈન ગ્રો કરી એનાથી પણ અડધો ઇંચ પહેલી સીપટી આપણે થોડીક દૂર રાખવાની છે. તો ચાલો જોઈ લઈએ. આવી રીતે અડધો ઇંચ દૂર રાખવાની છે સીપટી. બીજી સીપટી કરો તો પણ અડધો ઇંચ એનાથી સેજ દૂર રાખવાની છે. આપણે નીચે સાવ ઉપરા ઉપર રાખી હતી, અહીંયા સાવ ઉપરા ઉપર નથી રાખવાની. અડધો ઇંચનો ગેપ રાખીને સીપટીને સિક્યોર કરવાની છે. જોઈ આપણી સીપટી ચારે મરાઈ ગઈ છે. હવે બીજી સાઈડમાં પણ સામેની સાઈડમાં રાખી અને જેમ આ કર્યું એમ જ તે અડધો ઇંચનો માર્ક રાખીને ચારે સીપટીને સિક્યોર કરવાની છે. ચાલો, ચારે સીપટી સરખી કરી અને પછી આપણે સિલાઈ મારી દઈએ. અને સીપટી એક સરખી રહે એનું ખાસ ધ્યાન રાખવાનું કે નીચેથી સીપટી એક સરખી થાય. અડધો ઇંચનો માર્ક રાખવાનો છે અને પછી એની સિલાઈ મારવાની છે. તો આપણે સિલાઈ મારી દીધી છે ફ્રેન્ડ્સ. હવે આપણે પટ્ટો લેવાનો છે. 3 ઇંચનો પટ્ટો લીધો છે આપણે, અને વચ્ચોવચ રાખી અને જ્યાં સીપટી મારી છે ત્યાંથી સિલાઈ મારવાની છે. કારણ કે બે સાઈડ આપણે ક્રોસ થાય, કારણ કે આપણે સીપટી લીધી છે એટલે એ બે સાઈડનું વધેલું કાપડ આપણે નીકળી જાય છે. એટલે પહેલાં જ્યાં આપણે સીપટી લીધી છે ત્યાંથી પટ્ટો રાખી અને સિલાઈ મારવાની, અને વધારાનું કાપડ આપણે કટિંગ કરી લેવાનું. તો આપણે વધારાનું કાપડ પહેલાં કટિંગ કરી લઈશું. પહેલાં કાપડ કટિંગ નથી કરવાનું, પટ્ટો મૂકી અને એક સરખું થઈ જાય પછી જ કાપડને કટિંગ કરવાનું છે, જેથી તમારી સ્લીવ એકદમ સરસ બની જાય. તો હવે આપણે ઉપરથી પણ સિલાઈ મારી દઈશું પટ્ટાને. ચાલો, પટ્ટાને ઉપરથી આપણે સિલાઈ મારી દઈએ.
હવે આપણે બીજી સિલાઈ પણ મારી દઈએ. હવે આપણે અસ્તર ઉપર જોઈન્ટ કરવાનો છે. તો અસ્તર ઉપર આપણે પહેલાં સીધી સિલાઈ મારી દઈશું પટ્ટાથી અને પછી પલટાવી લઈશું. હવે આપણે પહેલાં વચ્ચે સિલાઈ મારી દઈશું, બીજી સિલાઈ અને હવે આપણે પલટાવી લઈશું. પલટાવીને સિલાઈ મારશું. પલટાવીને સિલાઈ મારી દીધી છે. હવે ચારે બાજુ એક સરખું કરીને, જો આ વધઘટ જેટલું છે એટલું બધું નીકળી જશે, એટલે પહેલાં એક સરખું કરીને ચારે બાજુ સિલાઈ મારી દેવાની છે અને પછી વધનું કાપડ આપણે કટિંગ કરી નાખશું. એટલે પહેલાં આપણે સિલાઈ મારી દઈએ. તો આપણે સિલાઈ મારી દીધી છે. હવે આપણે વધનું કાપડ જે છે એનું કટિંગ કરી નાખશું. તો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો. અને આના બ્લાઉઝનો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલ ઉપર મેં મૂકી દીધેલો છે, જઈને તમે જોઈ શકો છો, કટિંગ સ્ટિચિંગ બંનેનો. તો આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. 2 બટન મેં ટાંક્યા છે. તો આ સ્લીવ કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર બનાવજો. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ.